મોન્સૂનમાં કેરી ખાવી જોઈએ કે નહીં? ડૉક્ટરના મતે જાણી લો મેંગો ખાવાથી શરીરમાં થતી સાઇડ ઇફેક્ટ્સ વિશે. ગરમીમાં તો કેરી ખૂબ જ આપણે ખાવામાં આવે છે, પરંતુ લોકોના મનમાં હંમેશા એ સવાલ થતો હોય છે કે પછી ચોમાસામાં કેરી ખાવી જોઈએ કે નહીં? તો જાણો આ વિશે ડૉક્ટર શું કહે છે. ફળોનો રાજા કેરીનો સ્વાદ એટલો મસ્ત હોય છે કે બાળકોથી લઈને મોટાઓ એમ દરેક લોકોને ખૂબ જ ભાવતી હોય છે. કેરી જોતાની સાથે જ લેવાની ઈચ્છા થઈ જાય છે, કારણ કે કેરી બધાની ફેવરિટ હોય છે. કેરીનો રસ ગરમીની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જો કે હવે પ્રશ્ન એ થાય છે કે શું મોન્સૂન સિઝનમાં કેરી ખાવી જોઈએ કે નહીં? જો કે આ વાતને લઈને અનેક લોકો કન્ફ્યુઝ હોય છે. મોન્સૂન સિઝનમાં કેરી ખાવી જોઈએ કે નહીં, તો તમે પણ માની લો ડૉક્ટરની આ વાત. મોન્સૂનમાં કેરી ખાવી જોઈએ કે નહીં? ડૉક્ટર કીર્તિ કુલકર્ણીનું કહેવું છે કે મોન્સૂન સિઝનમાં કેરી ન ખાવી જોઈએ. હવે એનું કારણ શું હશે? તો એનું કારણ પણ આપણે જાણી લઈએ. ગરમીમાં કેરી ખૂબ જ આપણે ખાવામાં આવે છે, અને ગરમીમાં કેરી ખાવાની ખૂબ મજા આવતી હોય છે, અને આ ફાયદાકારક પણ હોય છે. પરંતુ મોન્સૂનમાં વરસાદનું પાણી કેરીની છાલ પર મોલ્ડ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધારી શકે છે. તમે આ કેરીને ગમે તેટલી સાફ કરો ને તો પણ મોલ્ડ્સ અને બેક્ટેરિયા પેથોજેન્સ કેરીની છાલ પર રહી જાય છે અને ફળને સંક્રમિત કરે છે. બીજી વાત એ છે કે આ સિઝનમાં હ્યુમિડિટી વધારે હોય છે, જેના કારણે કેરીના પલ્પમાં ફર્મેન્ટેશન થઈ શકે છે, જે શુગર એટલે કે ફ્રુક્ટોઝ ભરપૂર હોય છે. ડૉક્ટરનું કહેવું છે કે બહારથી કેરી ભલે તમે સારી દેખાતી હોય, પરંતુ અંદર રહેલા ફર્મેન્ટેડ પલ્પ જેનું સેવન તમે કરો છો તે પાચન ખરાબ થઈ શકે છે, એટલે કે તમારું પાચન તંત્ર બગાડી શકે છે. અને ચોમાસામાં પણ આપણું પાચન તંત્ર ધીમું થઈ જતું હોય છે. એના કારણે તમને ઘણી બધી તકલીફ થઈ શકે છે, જેમ કે પેટમાં ઇન્ફેક્શન થઈ શકે છે. તો મિત્રો, તમે પણ ચોમાસામાં કેરી ખાવાનું અવોઇડ કરજો. મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરી દેજો. આવજો.